અલ્યા સાંભળો, પેટ્રોલની અંદર આ એથેનોલ ભેળવીને તમને કઈ રીતે ગરીબ બનાવે છે એની વાત સાંભળી લો. સરકારે E20 ફ્યુલ લોન્ચ કર્યું છે. એનો મતલબ કે હવે તમારા પેટ્રોલની અંદર સત્તાવાર રીતે ભેળસેળ થશે. સરકાર કહે છે કે આ બધું પર્યાવરણ બચાવવા માટે છે, પણ જ્યારે મોટા મોટા કંપનીવાળા હજારો લાખો ઝાડ કાપી નાખે છે ત્યારે ક્યાંય પર્યાવરણ યાદ નથી આવતું. અને જ્યારે આપણા જેવા મધ્યમ વર્ગના માણસોની વાત આવે છે ત્યારે અચાનક સરકારને પર્યાવરણની ચિંતા થવા લાગે છે. હવે અસલી નુકસાનની વાત સાંભળો. આ એથેનોલ ભેળવવાથી ગાડીનું માઇલેજ 4 થી 6% ઓછું થઈ જાય છે. જો પહેલાં ગાડી 1 લીટરમાં 15 કિલોમીટર ચાલતી હોય તો હવે ખાલી 13 થી 14 કિલોમીટર જ ચાલશે. મતલબ કે દર મહિને તમારો પેટ્રોલનો ખર્ચ વધશે, પણ પેટ્રોલનો ભાવ તો એનો એ જ રહેશે. અને માઇલેજ ઓછું થવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે. ટ્રક, ટેમ્પો, ટેક્સી, રિક્ષા બધાનો ખર્ચ વધી જશે. એટલે શાકભાજી, દૂધ, દવા, સિમેન્ટ જેવી બધી વસ્તુઓ પણ મોંઘી થશે, કારણ કે એ બધું ટ્રાન્સપોર્ટેશનથી જ આવે છે. ઉપરથી જૂની ગાડીઓ આ E20 ફ્યુલથી બગડી પણ શકે છે. એટલે એન્જિનનું નુકસાન અને મેન્ટેનન્સનો નવો ખર્ચો માથે આવશે. ટૂંકમાં કહીએ તો પેટ્રોલ પર, ટોલ ટેક્સ પર અને હજારો ટેક્સો ભર્યા પછી પણ આ નવો ખર્ચો સીધો આપણા માથે નાખી દેવાયો છે.